સેવા પર કથાકાર રમેશ ઓઝાએ ગંભીર ટકોર કરી છે। આપણે જોઈએ છીએ જે એ જ વાત એમણે કરી છે ને જે જોઈને આપણો આત્મા કકડે છે એ જ જોઈને રમેશભાઈ ઓઝાનો પણ આત્મા કકડ્યો। ગાયો જ્યારે રસ્તે રઝળતી હોય એ પ્લાસ્ટિક ખાય, એઠવાડ ખાય, ગંદકી ખાય, એ બધું જ એમણે જોયું અને કહ્યું કે આ બધું શરમજનક છે। ગાય પ્લાસ્ટિક અને કચરો ખાય એ ગૌ સેવાનું અપમાન છે। દૂધ દોયા પછી ગાયને રઝળતી મૂકી દેવી એ સૌથી મોટું પાપ છે। ગાય માતાના ઓપરેશન થાય છે ત્યારે કેટલાય કિલો એની અંદરથી પ્લાસ્ટિકની કોથળીઓ નીકળે છે। હિન્દુઓ શરમ નથી આવતી? ગો માતાને માટે આવી સ્થિતિ ઉભા કરનારા આપણે ગો માતા કી જય હો, જય ઘોષ કરી શરમ આની चाहिए। હાંજના થોડું આટલું ખાણ રાખે એટલે ટાઈમસર 5 વાગે ગાય ઘરે આવી જાય, પાછી દોઈને પાછી એને છોડી દેવાની, કોઈ જવાબદારી નહીં, ગાયનું દૂધ લઈ લે। હિન્દુઓ કો શરમ આની चाहिए। આ કૃતજ્ઞતા બહુ મોટું પાપ છે અને હિન્દુઓને પતન તરફ લઈ જશે।